મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગવર્મેન્ટ સ્કૂલના બાળકોએ કઈ રીતના જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એની અંદર એસએસસી ગુજરાત છે મિત્રો એ સર્ચ કરી લેવાનું રહેશે સર્ચ કરશો એટલે મિત્રો તમને ગૂગલની અંદર સૌથી પહેલી જે વેબસાઇટ બતાવે છે એસએસસી વેબસાઇટ એના પર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો આવું હોમ પેજ જોવા મળશે અહીંયા મિત્રો સ્કૂલની અંદર તમારા શાળાના જે પ્રિન્સિપાલ છે અહીંયાથી મિત્રો તમારું રજીસ્ટ્રેશન કરી લેશે તેના માટે ઓનલાઈન એટેન્ડન્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો શાળાનો આધાર ડાયસ નંબર નાખવાનો રહેશે અહીંયા મિત્રો શાળાનો યુઝર નેમ અને પાસવર્ડ છે નાખી અને લોગિન કરી લેવાનું રહેશે લોગિન કરી લેશો એટલે મિત્રો તમારા શાળાનું જે મિત્રો લોગિન આઈડી છે લોગિન કરી લેશો એટલે મિત્રો શાળાનું તમારું આઈડી છે ઓપન થઈ જશે અહીંયાથી મિત્રો દરેક જે શિક્ષક છે મિત્રો એમને અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અહીંયા મિત્રો તમે ધોરણ 5માં જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ છે એના માટે પણ રજીસ્ટ્રેશન કરી શકશો અને મિત્રો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા છે એના માટે પણ રજીસ્ટ્રેશન કરી શકશો અહીંયા મિત્રો ઓપન આપશો તમે ધોરણ 8માં અહીંયા મિત્રો તમે ધોરણ 5 કોમન ટેસ્ટ એક્ઝામ અને ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ છે બંનેનું સેમ રજીસ્ટ્રેશન છે અહીંયા મિત્રો સિમ્પલી તમારે જે બાળકનું તમારે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે એની આગળ તમારે ટીક માર્ક રહેવા દેવાનું છે અને જે બાળકનું તમારે રજીસ્ટ્રેશન નથી કરવાનું એ બાળકનું મિત્રો અહીંયાથી તમારે ટીક માર્ક છે એને હટાવી લેવાનું રહેશે ત્યારબાદ અહીંયાની જન્મ તારીખ છે મિત્રો તમારે ખાસ ચકાસી લેવાની રહેશે કોઈ ભૂલચૂક હોય તો બ્લોક એમએસઆઈનો સંપર્ક કરી અને સુધારી લેવાની રહેશે અહીંયાથી જ્ઞાતિ છે મિત્રો એસસી એસટી ઓબીસી સિલેક્ટ કરી લેવાની રહેશે અહીંયા મિત્રો 1 થી 8 બાળક છે એ પ્રાઇમરી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે તો યસ સિલેક્ટ કરવાનો છે પરંતુ ક્યારેક મિત્રો એ અન્ય સ્કૂલની અંદર એટલે કે પ્રાઇવેટ જોબ સ્કૂલની અંદર અભ્યાસ કરીને આવ્યો છે તો અહીંયા આપણે નો સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા દરેકનું પરીક્ષાનું માધ્યમ છે એ ગવર્મેન્ટ સ્કૂલો માટે ગુજરાતી શાળાઓ છે તો ગુજરાતી રહેશે અહીંયા મિત્રો તમારે કોઈ પણ એક મોબાઈલ નંબર આપી દેવાનો રહેશે આટલું કર્યા બાદ મિત્રો તમારે સિમ્પલી નીચે આવી જવાનું રહેશે આ પ્રોસેસ છે મિત્રો એ તમામ બાળકોને તમારે પરીક્ષા આપવાની છે તમામનું કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારો હું બાંયધરી આપું છું મેં મારી ભરેલી માહિતી તમામ સાચી છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે આટલું કરી દેશો એટલે મિત્રો તમારા બાળકોનું રજીસ્ટ્રેશન છે એ કમ્પલસરી થઈ જશે રજીસ્ટ્રેશન કર્યા બાદ મિત્રો ફરીવાર તમારે આ વેબસાઇટ ઉપર આવવાનું છે લોગિનની અંદર અને લોગિનની અંદર આવશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ અને વ્યૂ પ્રિન્ટ અહીંયા મિત્રો જે બાળકનું તમે ફોર્મ ભરેલું હશે એની આગળ મિત્રો તમારે વ્યૂ પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તેને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તો ગવર્મેન્ટ સ્કૂલના બાળકો માટે રજીસ્ટ્રેશન કરવું મિત્રો એકદમ આસાન છે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારી શાળાના પ્રિન્સિપાલ અથવા વર્ગ શિક્ષકનો સંપર્ક કરવાનો રહેશે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ